હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં. તો આજની આપણી જે રેસીપી છે એ શિયાળામાં એને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. અને જો બાળકો ખજૂર પાક નહીં ખાતા હોય ને તો આ ખજૂર બિસ્કિટ તો ચોક્કસ ખાવાના. અને તમે જેવા બનાવશો ડબ્બો કેમ પૂરો થઈ જશે ખબર પણ નહીં પડે, એટલા સરસ બનીને તૈયાર થાય છે. તો ખજૂર બિસ્કિટ આપણે કેવી રીતે બનાવવાના છીએ એની રેસીપી આપણે આગળ મુજબ જોઈ લઈએ. તો જો હજુ સુધી વિડીયો લાઇક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો, અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો, અને સાથે સાથે ચેનલની વિઝિટ અવશ્ય કરજો. શિયાળામાં દરેકના ઘરમાં અળદિયા પાક, કચરિયું જેવી અનેક વાનગીઓ જે ખાવાની હોય છે એ બનતી જ હોય છે. બાળકો ભલે તે ન ખાય, પરંતુ જો આ રીતે ખજૂર બિસ્કિટ બનાવ્યા ને તો બાળકો છે એ ઝટપટ ખાવાના છે. તો એને કેવી રીતે બનાવવા વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જોવો. અને મેં ખજૂર પાકની રેસીપી પણ છે એ ઓલરેડી ચેનલમાં અપલોડ કરેલી છે, તો તમે ચેનલમાં જઈને જોઈ શકો છો, અથવા એમની લિંક હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો. તો ચલો આગળ વધીએ રેસીપી તરફ. ખજૂર બિસ્કિટ બનાવવા માટે મેં અહીંયા 700 ગ્રામ જેટલો જે એકદમ પોચો ખજૂર આવે છે એ લીધેલો છે. આ રીતે આપણે એને મસળીએ તો પણ એકદમ મેલ્ટ થઈ જાય એ રીતે મેં પોચો ખજૂર 700 ગ્રામ લીધો છે. એક વાટકી જે એકદમ ઝીણું ખમણેલું ટોપરાનું છીણ આવે છે, જે ગમે ત્યાં બજારમાં તમને મળી જશે, એ એક વાટકી મેં એનો ભૂકો લીધેલો છે. હવે અડધો ચમચો આપણે અહીંયા ઘીનો ઉપયોગ કરીશું. ઘીનું બાકી ઓલરેડી પ્રમાણ ઓછું હોય છે, પરંતુ એ ઘીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું કારણ એ કે જ્યારે એ ઠંડુ થઈ જાય ને એટલે ઘી છે એ જામી જાય, અને જેમ જેમ 2-3 દિવસ થાય તો એકદમ છે એ રૂખા સૂખા ન થઈ જાય, અને એની સ્મૂથનેસ છે એ પૂરા થાય ત્યાં સુધી જળવાઈ રહે, એટલા માટે આપણે ઘીનો ઉપયોગ કરીશું. તો હવે જે ખજૂર છે એ આપણે એમાં ઉમેરી અને એને સરખી રીતે છે એ હલાવીને મિક્સ કરી દઈશું, જે સરખો મેલ્ટ થઈ જાય. એ થઈ જાય થોડો, ત્યારબાદ એમાં જ એક વાટકી જે ટોપરાનું છીણ લીધેલું છે એને ઉમેરી અને એને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. એટલે આ રીતે મિક્સ કર્યા બાદ આપણે સરસ એવું મેલ્ટ થઈ અને ખજૂર બની જશે. એટલે ખજૂર અને ટોપરું સરખી રીતે છે એ મિક્સ થઈ જશે. અને એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે, હાઈ ન થઈ જાય, બાકી છે એ નીચે દાજવાની શક્યતા રહે છે. તો ખજૂર અને ટોપરું પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે એને સરખી રીતે હલાવી અને આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ત્યારબાદ એને થોડું ઠંડુ થવા માટે મૂકી દઈએ. હવે મેં અહીંયા 2 નાના મેરીગોલ્ડ બિસ્કિટના પેકેટ લીધા છે. તો હવે બિસ્કિટને આપણે અલગ લઈ લઈએ. તો આ રીતે બિસ્કિટ લઈ લીધેલા છે. ત્યારબાદ હવે જે આપણે ખજૂર અને ટોપરાનું બનાવીને તૈયાર કર્યું છે એ પણ થોડું અડાય એવું ઠંડુ થઈ ગયું છે. એટલે આ રીતે નાની અમથી લૂઈ લઈ અને બિસ્કિટથી સેજ જ ફરતી બાજુ વધારે નીકળે એ રીતે આપણે એના ભાગ છે એ તૈયાર કરતા જવાના, અને એમાં બિસ્કિટ મૂકી દઈશું. ત્યારબાદ ફરી આપણે ખજૂરનું જે ઉપરનું લેયર છે એ બિસ્કિટ મૂક્યા બાદ એની ઉપર રાખી દઈશું. ફરી એની માથે પાછું બિસ્કિટ, ફરી ખજૂરનું છે એ લેયર પાછું બનાવી લઈએ, અને બિસ્કિટને આપણે ઉપર રાખી દઈશું. અને એની ઉપર ફરી બિસ્કિટ, આપણે બિસ્કિટના છે એ ટોટલ 3 લેયર આપણે રાખીશું એમાં. એટલે બિસ્કિટના 3 લેયર અને ખજૂરના છે એ 4 લેયર આવશે. તો આ રીતે 3 લેયર આવ્યા બાદ ઉપર ખજૂરનું પાછું લેયર આવી જાય, એટલે આપણે જે ફરતી બાજુ ખાલી થોડું થોડું વધારે રાખ્યું હતું ને એ એટલે બિસ્કિટ એમાં મુકાઈ જાય, એટલે ફરતે એમાંથી જ કવરઅપ છે એ થઈ જશે. એટલે આ રીતે એને ભેગું કરી અને ફરતે બાજુ જે બાકી રહી ગયું હતું એને કવર કરી લઈએ સરખી રીતે. તો તૈયાર છે આ રીતે. અને ટોપરાના છીણમાં આપણે એને રગદોળી દઈશું અને એને અલગ મૂકતા જઈએ. તો હવે એ જ રીતે આપણે બધા બિસ્કિટ છે તૈયાર કરી લઈશું. તો એમાંથી આ રીતે બધા બિસ્કિટ મેં તૈયાર કરી લીધેલા છે.
હવે આ છે એ ઠંડા થઈ જાય ત્યારબાદ તમારા માપ સાઈઝ પ્રમાણે એને 4 ભાગમાં કટ કરી લઈએ તો છે ને એકદમ દેખાવમાં પણ સરસ અને ખાવામાં તો એનાથી પણ સરસ. જો આ રીતે તમે બનાવ્યા ને તો તમે ખાતા નહીં ધરાવ, અને જો એક વખત ચાખી લીધું ને તો બીજું પણ ખાવાનું મન થશે, અને બાળકો તો ઝટપટ ખાઈ જવાના છે અને ઝટપટ બની જતી રેસીપી. તો તમને આ ખજૂર અને બિસ્કિટની રેસીપી કેવી લાગી મને કમેન્ટ અવશ્ય કરજો, અને તમે મારો વિડીયો ક્યાં ગામ, શહેર કે મેગા સિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો. અને જો હજુ સુધી વિડીયો લાઈક ન કર્યું હોય તો વિડીયોને એક લાઈક કરી દો, અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો. સાથે સાથે બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા, જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત મળતી રહે. અને હા, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરો, જેથી એ લોકો પણ આવી અવનવી રેસીપીથી પરિચિત બને. અને તમે ચેનલ પર પહેલીવાર હોય તો એક વખત ચેનલની વિઝિટ ચોક્કસ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.